કોઈ પણ શિવ મંદિરમાં આપણે જઈએ, જેવા દાખલ થઈએ એટલે પહેલી નજર પડે ભગવાન સામું મોં કરીને બેઠેલા નંદીની. પહેલા દાખલ થતા જ આપણને નંદી દેખાય. ત્યાર પછી કાચબો. સહેજ આગળ વધીએ આપણે એટલે ભગવાનના દર્શન માટે ગર્ભગૃહમાં દાખલ થવા માટેનો બારણું આવે. એ બારણાના ડાબા જમણી એક બાજુ ગણપતિજી, બીજી બાજુ હનુમાનજી, અને ત્યાર પછી ગર્ભગૃહમાં ભગવાન શંકર અને શંકરની સાથે પાર્વતી તો હોય જ. શિવ મંદિરમાં આટલું તો હોય જ. ક્યાંક ભગવાનની આગળ બાજટ પર ક્યાંક શાલિગ્રામ પણ હોય, લાલો પણ પડ્યો હોય અને શંખ પણ પડ્યો હોય. શંખ ધનુઈ એ ભગવાન શંકરની આરતીનો એક ભાગ છે. ત્યારે આ સામાન્ય રીતે બધા શિવ મંદિરોની વાત થઈ. હંમેશા દરેક નિયમને એક અપવાદ હોય છે ને, એમ આ નિયમને પણ એક અપવાદ છે. આ દેશમાં એક શિવ મંદિર એવું છે કે જેમાં નંદી ગેરહાજર છે. નંદી જ નથી. વિચારી શકો, કલ્પી શકો તમે નંદી વગરનો શિવ મંદિર? નંદી એટલે શિવના ગણોનો મુખ્ય અધિપતિ, એ હાજર ના હોય એવું શિવ મંદિર. તમે દર્શન કરવા જેવા દાખલ થાવ એવો જ તમને નંદીના દર્શન ના થાય, સીધા કાચબાના જ દર્શન થાય. હા, આવું શિવ મંદિર પણ છે. એક જ શિવ મંદિર છે, અપવાદરૂપ શિવ મંદિર છે, પણ છે ખરું. આ શિવ મંદિર નાસિક શહેરની પાસે પંચવટી તીર્થ આવેલું છે. પુણ્ય સલિલા ગોદાવરીના કિનારે આ તીર્થ આવેલું છે ને ત્યાં એક શિવ મંદિર છે. આ શિવ મંદિરમાં નંદી ગાયબ છે. તો શું નંદી રહી ગયા હશે સ્થાપના કરવામાંથી? શિવ મંદિર જેણે બનાવ્યું છે એની કોઈ ભૂલ થઈ હશે? નંદી વગરનું શિવ મંદિર હોઈ શકે ખરું? આવા અનેક પ્રશ્નો આપણા મનમાં થાય. તો હોઈ શકે અને છે. એનું કારણ એ છે કે એક સમયે નારાજ થઈને ભગવાન શંકરે, પેલા બ્રહ્માજીને 5 માથા હતા, એક માથું હંમેશા જૂઠું જ બોલ્યા કરતું, નિંદામાં જ રહેતું. એની આ પ્રવૃત્તિથી કંટાળીને ભગવાન બ્રહ્માજીનું એ 5મું મસ્તક છેદી નાખ્યું. હવે બ્રહ્માજીના મુખ 4 જ રહ્યા અને એ હરિગાન ને વેદગાન માટે જ રત રહેવા લાગ્યા. ભગવાન શિવના હાથે બ્રહ્માજીનું 5મું મસ્તક છેદાયું, અને છેદાયું એટલે એમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. બ્રહ્મહત્યાના પાતકથી શિવ દોષિત બન્યા. જો ભગવાનને પણ એના કર્મોમાંથી મુક્તિ નથી. ભગવાને પણ બ્રહ્માજીનું માથું કાપ્યું, એ યોગ્ય રસ્તે નહોતા માટે કાપ્યું, અને આમ છતાંય એને બ્રહ્મ હત્યાનું પાતક લાગ્યું. આ પાતક માંથી કઈ રીતે નીકળાય? આ પાતકનું પ્રાયશ્ચિત શું? આ પાતકના નિવારણ માટેનો વિધિ શું? એ વિચાર ભગવાન ગોદાવરીના તીરે બેઠા બેઠા કરતા હતા. મનમાં અજંપો હતો. બ્રહ્મ હત્યાનું પાતક કઈ નાનું સૂનું પાતક ના કહેવાય. અને આ તો કલ્યાણનો દેવ, એના હાથે ખોટું કામ થયું હતું. કોઈ રીઢો ગુનેગાર હોય ને ખોટું કામ કરે ને તો એને દુઃખ નહીં થાય, પણ સ્વયં ભગવાનના હાથે આવું કામ થયું. ભગવાન દુઃખી હતા, વિચારતા હતા કે મારે શું કરવું, કઈ રીતે આ પાતકનું નિવારણ થાય. આ વિચારમાં ભગવાન ડૂબેલા હતા. ત્યાં એક વાછરડું આવ્યું, અને વાછરડાએ આવીને ભગવાનને કહ્યું કે તમે ચિંતા શું કરવા કરો છો? તમે પ્રાયશ્ચિત કરી શકશો. અહીંયા ગોદાવરીના તટે જ રામકુંડ કરીને મોટો કુંડ છે, એ કુંડમાં સ્નાન કરી લો, તારા બધા પાપ દૂર થઈ જશે. ભગવાન શંકર ખુશ થઈ ગયા.
એમણે કુંડમાં સ્નાન કર્યું. આ રામકુંડ એટલે એ કુંડ છે કે જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતાના પિતા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. આવી પવિત્ર જગ્યા છે જેમાં શિવજીએ સ્નાન કર્યું અને પાતકમાંથી એમની મુક્તિ થઈ. અને મુક્તિ થઈ માટે શિવજી તો ખુશખુશાલ થઈ ગયા. લાગ્યું આ વાછરડું કોણ છે? ત્યારે ખબર પડી કે આ વાછરડું એ બીજું કોઈ નહીં પણ શિવના ગણોનો અધિપતિ એવો નંદી ખુદ છે. ભગવાનને ખૂબ આનંદ થયો અને એમણે પ્રસન્ન થઈને નંદીને વરદાન આપ્યું કે તે મને પાતક મુક્તિ કરાવી, તે મને માર્ગદર્શન આપી અને આવા અઘોર પાપમાંથી નીકળવાનો રસ્તો બનાવ્યો. માટે આજથી તું મારો ગુરુ છે અને તું મારો ગુરુ છે માટે હવે તારે મારી સન્મુખ આ રીતે બેસી હંમેશા ત્યાં સ્થિત રહેવાની જરૂર નથી. આજથી તું મુક્ત. તે મને પાપ મુક્તિ કરાવે છે, હું તને ગુરુ ગણું છું એ બદલ, અને તને મારા ગુરુ તરીકે ગણું છું. માટે આજથી જે ગણોના અધિપતિ તરીકે તું મારા દરબારમાં બેસતો, જે ગણોના અધિપતિ તરીકે તું મારી આધીન રહીને, મારો સ્વીકાર કરીને, મારી સત્તામાં રહીને તું અદબપૂર્વક મારી સામે મોં કરીને બેસતો, એમાંથી હું આજથી તને મુક્તિ આપું છું. તને મારા ગુરુ પદે સ્થાપું છું અને હવે તારે આ રીતે બેસવાની જરૂર નથી. આ કારણથી આ મંદિરમાં નંદીની ઉપસ્થિતિ નથી, કારણ કે ભગવાન શિવના હુકમથી ભગવાન શિવના પાતક મુક્તિનું માર્ગદર્શન આપ્યું માટે, ભગવાન શિવના ગુરુ તરીકે સ્થપાયો માટે એને ત્યાં નંદીશ્વર તરીકે સામાન્ય શિવાલયોમાં જે રીતે નંદી શિવ સન્મુખ બેઠા હોય છે તે બેસવામાંથી એને મુક્તિ મળી છે. અને એટલે આ એક જ શિવાલય એવું છે પંચવટી તીર્થમાં ગોદાવરીના તટે કે જ્યાં ભગવાન શિવના મંદિરમાં નંદીજીની ઉપસ્થિતિ નથી. થઈને મૂળ અગત્યની વાત થઈ ને, નંદી વગરનું શિવ મંદિર કોઈ કહે તો મને માન્યું હોત, પણ ના છે. અને એના કારણો છે કેમ નંદી વગરનું છે. વિગતે આપણે વાત કરી. નંદી અને શિવ, શિવના પરમ ભક્ત છે નંદી. પાર્વતીજીની અનુમતિથી નંદીને શિવે ગણોના અધિપતિ તરીકે સ્થાપ્યા છે. શિવની સેનાના એ સેનાનાયક છે અને એ સેનાનાયક એક અપવાદ પૂરતા પણ જ્યારે સેનાનાયકમાંથી આગળ વધીને ગુરુપદને પ્રાપ્ત કરે તેવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે આ શિવાલયમાં નંદીની ગેરહાજરી હોય. ભગવાન શિવ અને એમના પરમ ભક્ત નંદી, એમની ભક્તિ, શિવ પ્રત્યેની આસ્થા, શિવમાં વિશ્વાસ અને શિવના માર્ગે ચાલવા માટેની સતત ખેવના અને વૃત્તિ એ આપણને પણ પ્રાપ્ત થાય. આપણે પણ કલ્યાણના માર્ગે ચાલીએ, કલ્યાણના માર્ગે ચાલીને ભગવાન શંકરના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. સૌનું કલ્યાણ થાય, સૌ સુખી થાય એ શુભકામનાઓ સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શંભો હર, શંભો હર, શંભો હર.